મુંબઈમાં રહેતા ગુજરાતી મતદારોને રીઝવવા માટે શિવસેનાએ હવે એક નવો જ મંત્ર આપ્યો છે, જ્યાં મુંબઈની અંદર મોટી સંખ્યામાં ગુજરાતી મતદાતાઓ છે। બીએમસીની ચૂંટણી આવી રહી છે અને તેને આકર્ષવા માટે ઉદ્ધવ સરકારે એક નવી ટેગલાઇન આપી છે, મુંબઈમાં જલેબીને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા। બીએમસીની 50થી વધુ બેઠકો પર ગુજરાતી મતદાતાઓનું પ્રભુત્વ છે, એટલા માટે આ સૂત્ર આપવામાં આવ્યું છે અને આ ટેગલાઇનથી જ આગામી દિવસોની અંદર બીએમસીની ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવશે। અને એ ટેગલાઇન છે મુંબઈમાં જલેબી ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા। આ ટેગલાઇનની સાથે શિવસેના બીએમસીની ચૂંટણીમાં ઉતરશે, કારણ કે બીએમસીની 227 બેઠકો છે, અંદાજે 50થી 52 બેઠકો એવી છે કે જેમાં ગુજરાતી મતદારોની મહત્વની ભૂમિકા છે। જેના જ ભાગરૂપે આજે મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ગુજરાતી સમાજનું સંમેલન યોજાશે। ગુજરાતી સમાજના મુંબઈમાં પ્રમુખો હાજર રહેશે। 2017માં બીએમસીની ચૂંટણીમાં શિવસેના અને ભાજપ સાથે હોવા છતાં અલગ અલગ ચૂંટણી લડી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપે મુંબઈમાં પોતાની તાકાત વધારી છે, ત્યારે ગુજરાતી મતદારોને રીઝવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। મુંબઈમાં જલેબીને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા આ સૂત્ર સાથે હવે બીએમસીની ચૂંટણીમાં શિવસેના પ્રચાર કરશે, કારણ કે 50થી 52 બેઠકો પર ગુજરાતીઓનો દબદબો છે। મોટી સંખ્યામાં ગુજરાતીઓ આ બેઠકના જે મત વિસ્તાર છે તેમાં રહેતા હોય છે અને એટલા માટે જ હવે શિવસેનાએ પોતાનું વલણ થોડું નરમ કર્યું છે અને હવે ગુજરાતીઓ માટે તેઓ પ્રચાર કરશે। આ 50થી 52 બેઠકોમાં જીતવા માટે ગુજરાતીઓને રીઝવવાના પ્રયાસ બીએમસીની ચૂંટણી માટે શિવસેના કરશે। मुंबई थी संवाददाता रेणुका चौधरी जोड़ा चुक्या है। रेणुका, ये बताइए कि किस प्रकार से आगामी जो दिन है उसमें प्रचार करेगी शिवसेना? देखिए चिंतन, एक बड़े पैमाने पर जो तैयारी है वो शिवसेना द्वारा शुरुआत कर दी गई है। 10 बजे का जो है इस सम्मेलन का आयोजन किया गया है। अब यहाँ पर तैयारी किस तरीके की है वो हम आपको दिखाते हैं। सामने ही शुरुआत में आपको शिवसेना का जो पोस्टर है वो दिखाई देगा, लेकिन जब आप द्वार में प्रवेश करेंगे तो उससे पहले कई जो गुजराती व्यापारी हैं जो मुंबई में रहते हैं, जिनका सबसे ज़्यादा दबदबा है, वहाँ पर उनके आने के आगमन के लिए जो तैयारियां हैं की जा रही है। 100 लोगों की अनुमति है कोरोना काल में, तो ऐसे में उन सभी का जो है टेम्परेचर नापा जाएगा, फिर उनका नाम देखा जाएगा और उसके बाद जो है जहाँ पर इस सम्मेलन का आयोजन किया गया है उन्हें वहाँ भेजा जाएगा। लेकिन तैयारियां जो हैं वो ज़ोरों शोरों से है। जैसे कि गुजराती में आपने बताया कि जलेबी यानी फाफड़ा, उद्धव ठाकरे आपड़ा, इन शब्दों पर पकड़ बनाते हुए जो गुजराती जो बेल्ट है यहाँ पर उन पर जोर डाला जा रहा है। जो इस सम्मेलन का आयोजित कर रहे हैं इमराज शाह, वो हमारे साथ मौजूद हैं, हम उनसे बात करते हैं। सर, गुजराती वोटर्स को लुभाने के लिए शिवसेना का एक बड़ा प्रयास है, किस तरीके से जो तैयारियां हैं वो अब चल रही हैं और कितने बजे इसकी शुरुआत की जाएगी? नहीं, प्रयास माने तो हर साल इलेक्शन के पहले 1 साल पहले सब तैयारी होती है। गुजराती आप गुजराती में भी बोल सकते हैं, गुजराती में आपका लाइव चल रहा है। हाँ, એટલે દર વખતે દર ઇલેક્શન પહેલાં 1 વર્ષ પહેલાં બધાની તૈયારી થાય છે। તો આ વખતે બીજેપીએ ચેલેન્જ આપી છે કે બીએમસી અમે કબજે કરશું, એટલે અમે લોકોને થયું કે એ કબજે કરે એ પહેલાં આપણે તૈયારી થઈએ। તો અમે બી તૈયાર છીએ, બધા તૈયાર છે। બાળા સાહેબે 1993માં દંગલ થયું ત્યારે આપણું રક્ષણ એ લોકો બાળા સાહેબે કર્યું, ત્યારે બીજેપી ક્યાંય દેખાઈ નહોતી અને બીજેપી ગુજરાતી એરિયામાં બીજા લોકોને સીટ આપે છે। રામ બારોટ આટલા વર્ષથી અહીંયા છે, એને સીટ નહીં આપી, બીજાને આપી। એ જ રીતે પ્રકાશ મહેતા 5 વાર એમએલએ થયા, એની સીટ કાપી નાખી। તો એ બધા ગુજરાતીઓને અસંતોષ છે। વેપાર ઉદ્યોગમાં નુકસાન થાય છે, જીએસટીમાં નુકસાન થાય છે, નોટબંધીમાં નુકસાન થાય છે। નોટબંધીમાં 120 માણસના મૃત્યુ થઈ ગયા। આ બધાના હિસાબે વેપારીઓ નારાજ છે અને વેપારીઓએ કીધું કે આપણે સાથે મળીને ચર્ચા કરીએ અને અમે શિવસેનામાં આવવા તૈયાર છીએ। આજે 11 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો બી આપણી જોડે જોડાવાના છે। એ બધા સાથે ચર્ચા કરીને નિર્ણય લેશું કે અમે આગળ કેમ વધવું અને શિવસેનાને કેમ મહત્વ આપવું અને કેમ વોટિંગ કરવું, એની ચર્ચા કરશું। युवराज जी, जैसे कि इस सम्मेलन का जो टैगलाइन आपने दिया है गुजराती वोटर्स को लुभाने के लिए, उद्धव ठाकरे आपका, ठीक है। जैसे महाराष्ट्र की जो बात करें तो यहाँ पर वड़ा पाव सबसे ज़्यादा प्रचलित है जो लोगों को लुभाता है, लेकिन महाराष्ट्र में ये जो जलेबी और फाफड़ा का जो आप ये ला रहे हैं, क्या ये लोगों को पसंद आएगा? क्या लोग पसंद कर रहे हैं या इसको सिर्फ राजनीतिक मुद्दों के लिए अपनाया जा रहा है? રવિવારે અહીંયા મુંબઈમાં ગુજરાતીઓ સવારમાં જલેબી ફાફડાનો પ્રોગ્રામ હોય જ, અને આપણે બી આજે જલેબી ફાફડાનો પ્રોગ્રામ રાખ્યો છે। પણ જલેબી ફાફડા સાથે વડાપાઉં પણ આપણે આજે આપવાના છીએ। એવું નથી કે ખાલી જલેબી ફાફડા, પણ આ ટેગલાઇન છે અને એમાં સારું છે કે લોકોને ખ્યાલ આવે કે જલેબી ગાંઠિયા છે, એમ ઉદ્ધવ ઠાકરે પણ આપણા છે, કેમ કે સારું વ્યક્તિત્વ છે એક મહારાષ્ટ્રનું।
તો એને બી આપણે મહત્ત્વ આપવું જોઈએ અને એ રીતે આપણે આજે મહત્ત્વ આપશું સાહેબને. तो बिल्कुल चिंतन, जैसे आपने साफ तौर पर सुना कि मुंबई में जितना महत्वपूर्ण वड़ा पाव भी है, उसी तरीके से जो 30 लाख की आबादी है मुंबई में गुजरातियों की, उनके लिए जलेबी फाफड़ा भी है। और यहाँ पर महाराष्ट्र के जो लोग रहने वाले लोग हैं वो इस भोजन से अनभिज्ञ नहीं है। यहाँ पर कुछ गुजराती कार्यकर्ता भी हैं, हम उनसे भी बात करते हैं। सर, आपसे गुजराती में ही जवाब जानना चाहेंगे। अच्छा, मराठी, तो कुछ मराठी लोग भी हैं, तो यहाँ पे आपको मिला जुला जो है वो देखने मिलेगा। जो इस सम्मेलन का आयोजन किया गया है महाराष्ट्र में गुजराती वोटर्स को लुभाने के लिए, इसको किस तरीके से देखते हैं आप? इसमें ऐसा है कि हम लोग आज की तारीख में गुजराती वोटर जो है, गुजराती ही नहीं लेकिन जो दूसरे अदर जाति के जो वोटर है, म्हणजे आपले मराठी असतील, गुजराती, उत्तर भारतीय, हे सर्वांना एकत्र घेऊन उद्धवजीने ही जी नवीन सुरुवात केलेली आहे, ही चांगली पहल, हाँ, ये बहुत अच्छी शुरुआत उद्धव जी ने की है कि इसमें सर्व जाति के लोगों को साथ में लेके एक अच्छी सरकार, जैसे कि हमारी महाविकास आघाड़ी की सरकार जो उन्होंने बनाई है, बहुत अच्छी सरकार है। और अभी जो उन्होंने निर्णय लिए है वो काफ़ी व्यापारियों के, जैसे कि अभी हम लोग देख सकते हैं, अभी आपको स्टैम्प ड्यूटी और रजिस्ट्रेशन का अगर आपको मालूम होगा तो स्टैम्प ड्यूटी रजिस्ट्रेशन जो महाराष्ट्र सरकार ने पहला जो एक पौल उठाया है, जो एक पहली पहल जो की है उन्होंने की है, जिसके अंदर स्टैम्प ड्यूटी उन्होंने 2% कम की थी दिसंबर तक, और जनवरी से मार्च तक में 3% जो कि उससे बिल्डर जो कि उद्योगपति उनको काफ़ी बेनिफिट। गुजराती शिव सैनिक भी हैं, हम उनसे बात करते हैं। उनसे सर, गुजराती में जवाब जानना चाहेंगे कि क्या वड़ा पाव और जलेबी फाफड़ा एक साथ महाराष्ट्र में महापालिका को चुनाव जिताएगा? हाँ, जिताएगा, क्योंकि आटला वर्षથી શિવસેનામાં હું 25 વર્ષથી છું શિવસેનામાં, અને શિવસેનાનું જે કાર્યપદ્ધતિ, મારી બેન પણ શિવસેનામાં છે, રાજુલ પટેલ, આનંદનગર બહેરામબાગમાં, અને હું એની સાથે સક્રિય છું આટલા વર્ષથી શિવસેનામાં. અને મુંબઈમાં શિવસેના જરૂરી છે આપણા માટે, આપણી હિફાજત માટે શિવસેના જરૂરી છે બોમ્બેમાં. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.